છો તમે બધા મજામાં જ હશે? તો આજે તમારે આ નવા વિડીયોમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે। અને મિત્રો જો આજે હું માંગડાવારે દર્શન કરવા આવ્યો છે। અત્યારે શ્રીફળ લઈ લઉં, શ્રીફળ લઈને અંદર માંગડાવારે આપણે અંદર દર્શન કરવા જઈએ। તો મિત્રો મેં શ્રીફળ લઈ લીધું, કારણ કે મેં શરૂઆત કરી હતી યુટ્યુબ ચેનલમાં મારા સોંગ અપલોડ કરવાની। તે માંગડાવારાથી શરૂઆત કરી હતી। પહેલું સોંગ મારું વીર માંગડાવારાનું આવ્યું હતું। અત્યારે મિત્રો હું દર્શન કરવા જાઉં, ચાલો તમને પણ દર્શન કરાવું। પદ્માવતી જામ છો, અહીં જોઈ લો માંગરાવાળાના દર્શન તમે પણ કરી લો, મેં તો કરી મિત્રો અહીં માંગડાવારે અત્યારે ખીચડી જવારે છે, એટલે ત્યાં ટ્રાફિક છે, વિડીયો ભૂલ થાય એમ નથી, એટલે અમે જાય છે અત્યારે પદ્માવતીના દર્શન કરવાને તમને પણ કરાવીએ। ચલો ઉભી ગયા છે પદ્માવતી। મિત્રો જોવો પદ્માવતીના દર્શન તમે પણ કરો, પહેલા હું કરી લઉં। મેં તો પદ્માવતીના દર્શન કરી લીધા, અત્યારે તમને દર્શન કરાવું, તમે પણ દર્શન કરી લો। મંદિર ઉમરી ગામે આવેલું છે, તો તમે પણ બધા દર્શન કરવા જરૂરથી આવજો। બધા કહે છે કે માંગડાવાળો અને પદ્માવતી અહીંયા હજરા હજુર છે, ખરેખરમાં હજરા હજુર છે। મેં શરૂઆત કરી હતી મારા યુટ્યુબ પર સોંગ અપલોડ કરવાની, તે પહેલાં મેં માંગડાવાળાનું સોંગ અપલોડ કર્યું હતું। તમે એ સોંગ પણ ન જોયું તો સોંગ પર જોઈ લેજો। તે યુટ્યુબ ચેનલ છે વસરા સ્ટુડિયો કદવાર, અને એમાં તમે ખાલી મુકેશ વાજા લખશો તો એ પણ આવી જશે, ને તેમનું ટાઇટલ છે માંગડાવાળાની અમર કહાની। તો મિત્રો જરૂરથી જોઈ લેજો। આ વિડીયોમાં જો તમને ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અને આ વિડીયોમાં છેલ્લે હું જે મારા માંગડાવાળાનું સોંગ અપલોડ કરી ગયેલ છે તેનું થંબનેલ હું છેલ્લે રાખી દઈશ, એટલે એવી રીતે તમે સર્ચ મારશો ટાઇટલ એટલે જરૂરથી આવી જશે। તો મિત્રો આ સોંગ ન જોયું હોય તો જોઈ લેજો। માંગડાવાળાના અને પદ્માવતીના દર્શન કરી લીધા છે।